શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસમાં આવતી સુદ પક્ષની 11મી કથા, પદ્મિની એકાદશી. તો ચાલો શરૂ કરીએ. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, અધિક પુરુષોત્તમ મહિનાની સુદ પક્ષની એકાદશી કઈ છે? એટલે કે તેનું નામ શું છે, તેમજ તેનો વિધિ કઈ રીતે છે તે આપ મને વિસ્તારથી જણાવો. શ્રી કૃષ્ણે કહ્યું, અધિક માસની સુદ પક્ષની એકાદશીનું નામ પદ્મિની છે. તે દિવસે જે ઉપવાસ કરે તે વૈકુંઠ ધામમાં જાય છે. તે ખૂબ પવિત્ર અને પાપોનો નષ્ટ કરનારી છે. તે ભોગ અને મોક્ષરૂપ પુણ્ય આપનારી છે. હે રાજન, તે વ્રતની વિધિ હું તમને કહું છું. દશમના દિવસે અરદ, કાંસુ, ચણા, મસૂર, કોદરા, મગ, શામ, પારકું અન્ન, કોઈ પણ પ્રકારનો ક્ષાર અને મીઠું, આ 10નો ત્યાગ કરવો. તે દિવસે સાત્વિક અનાજનું જમણ કરવું. દશમના દિવસે જમીન ઉપર કંઈ પણ પાથર્યા વગર સૂવું. બ્રહ્મચારી રહેવું. 11સે પ્રાતઃકાળમાં મળત્યાગ કરી દાતણ કરવું નહીં, પણ 12 કોગરા કરી પવિત્ર થવું, એટલે કે સ્નાન વિધિ કરવી. સ્નાનમાં વિધિપૂર્વક ગાયનું શાણ, માટી, તલ, દર્ભ લઈ પવિત્ર થઈને આંબારના ચૂર્ણ વડે શરીરના બધા ભાગે સ્નાન કરવું. ત્યારબાદ સફેદ અને પવિત્ર અખંડ વસ્ત્ર પહેરવું. તે પછી રાધિકા સાથે શ્રીહરિની પૂજા કરવી, તેમજ પાર્વતી સાથે ભગવાન શિવજીનું પૂજન કરવું. ત્યારબાદ તેમની સામે ભક્તિપૂર્વક નૃત્ય કરવું. આ દિવસે નીચલોક સાથે વાતચીત કરવી નહીં. તેઓને સ્પર્શ કરવો નહીં. સત્ય જ બોલવું, જૂઠું બોલવું નહીં. રજસ્વલા સ્ત્રીને અડકવું નહીં. બ્રાહ્મણ કે ગુરુની નિંદા કરવી નહીં. પુરુષોત્તમ અધિક સુદ પક્ષની એકાદશી નિર્જરા કરવી અથવા જળપાન કે દૂધ પીને કરવી. ફરાહાર પણ કરવું નહીં. ગીતો ગાઈને સૂર્યોદય સુધી જાગરણ કરવું. સવારે સ્નાન કરી શ્રીહરિની પૂજા કરવી. પછી વિધિ પ્રમાણે બ્રાહ્મણોને ભોજન કરાવવું. બ્રાહ્મણોને દાન આપવું. પછી શ્રી કૃષ્ણ આ એકાદશીની કથા કહે છે. કૃતવીર્યના પુત્ર સહસ્ત્રાર્જુનને રાવણને કેદખાનામાં નાખ્યો હતો. તે જોઈ રાવણના પિતા પુલસ્ત્ય રાજા સહસ્ત્રાર્જુનને પ્રાર્થના કરી રાવણને છોડ્યો હતો. આ જાણીને નારદજીએ તે વખતે મુનિશ્રેષ્ઠ પુલસ્ત્યને પૂછ્યું. રાવણે ઇન્દ્ર સાથે બધા જ દેવોને જીતી લીધા હતા અને રાવણ યુદ્ધ કરવામાં હોશિયાર હતો, છતાં સહસ્ત્રાર્જુને તેને કેવી રીતે જીત્યો? નારદનું આ વાત સાંભળી પુલત્સ્ય મુનિએ આ પ્રમાણે કહ્યું, હે પુત્ર નારદ, કાર્તવીર્ય સહસ્ત્રાર્જુનનું વૃત્તાંત હું તને કહું છું. હે બ્રાહ્મણ, પૂર્વે ત્રેતાયુગમાં મહિષ્મતી નગરીમાં ઘણો જ મોટો કૃતવીર્ય નામે રાજા હતો. એ હેહૈવંશી રાજાઓના કુળમાં જન્મ્યો હતો. એ રાજાને પ્રાણથી પણ પ્રિય 1000 સ્ત્રીઓ હતી, પણ તેઓના રાજ્યની ધુરા ધારણ કરે એવો એક પણ પુત્ર એ રાજાને ત્યાં થયો ન હતો. તેણે પિતૃઓ, દેવો, સિદ્ધો અને ઘણા મોટા મહાત્મા પુરુષોને પૂજ્યા અને તેઓ કહે તે પ્રમાણે વ્રતો પણ કર્યા, છતાં તેને પુત્ર પ્રાપ્ત ન થયો. તેથી જેમ ભૂખ્યા માણસને ભોગ વૈભવ સુખદાયી નથી થતા, તેમ એ રાજાને પુત્ર વગરનું રાજ્ય સુખદાયી લાગતું ન હતું. પછી તે રાજાએ વિચાર કરી તપ કરવામાં મન લગાડી દીધું, કેમ કે તપથી જ મનની ઇચ્છિત સિદ્ધિ સદા થાય છે. એમ વિચાર કરી બધા મંત્રીએ એ વાત કહી. ઘર અને રાજ્ય તેને સોંપી પોતાની મુખ્ય પત્ની સાથે વલ્કલ વસ્ત્રો અને જટા ધારણ કરી વનમાં જવા માટે તૈયાર થયો. એમ રાજાને વન જવા નીકળેલા જોયા
પદ્મિની નામની તેની ઉત્તમ પટરાણીએ, જે ઈક્ષ્વાકુના કુળમાં જન્મેલી હરિશ્રદ્ધાની પુત્રી અને પતિવ્રતા હતી, તેણે પણ વસ્ત્રાલંકાર મૂકી દઈ એકલું વલ્કલ વસ્ત્ર જ પહેરી અને તપ કરવા તૈયાર થયેલા પતિને જોઈ તેની સંગાતે ગંધમાદન પર્વત તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈ રાજાએ 10,000 વર્ષ સુધી તપ કરી અને ગદાધારી દેવ ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું હતું, તો પણ રાજ્ય સાચવે તેવા પુત્ર તો તેને પ્રાપ્ત ન જ થયો. પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની રાણીએ પોતાના પતિને કેવળ હાડકાં અને અતિ દુર્બળ રૂપે જ જોયા. મહાસતી અનુસૂયાને વિનયયુક્ત થઈ પૂછ્યું, હે મહાસતી, મારા પતિ ઘોર તપ કરી રહ્યા છે અને તે તપ કરતા 10,000 વર્ષ તો થઈ ગયા છે, છતાં દુઃખને નષ્ટ કરનાર ભગવાન કેશવ હજી સુધી પ્રસન્ન થયા નથી. તો હે ભાગ્યશાળી, તમે કોઈ સાચું વ્રત કહો, જેની ભક્તિ કરવાથી ભગવાન મારા પર પ્રસન્ન થાય અને મહાન ચક્રવર્તી પુત્ર મને પ્રાપ્ત થાય. એ રાણી કે જે પોતાનો પતિ તપની દીક્ષા લઈ વનમાં આવ્યો ત્યારથી તેની પાછળ પાછળ પોતે પણ વનમાં આવી હતી, તેની એ વાત સાંભળી પતિવ્રતા પરાયણ સતી અનુસૂયા ખૂબ જ ખુશ થયા. તેમણે કમળ જેવા નેત્રવાળી રાણી પદ્મિનીને તે વખતે કહ્યું, હે સુંદર ભ્રુકુટ વાળી, દર 3 વર્ષે 30 દિવસો વધવાથી એક અધિક મહિનો વધુ થાય છે. એ મરમાસ તરીકે 12 મહિનાઓનો અતિ ઉત્તમ મનાય છે. તેમાં તું સ્નાન કરીને, હે સુંદર મુખવાળી, તે મહિનામાં પદ્મિની અને પરમાં નામની 2 અગિયારસો આવે છે, તે અગિયારસે ઉપવાસ કરી જાગરણ સાથે તારે તેનું વ્રત કરવું, જેથી ભગવાન તરત પ્રસન્ન થશે અને તને પુત્ર આપશે. હે રાજા, એમ કહી પ્રસન્ન થયેલા કર્દમપુત્રી અનુસૂયાએ મને જે વ્રતની વિધિ કહી તે બધી વ્રતની વિધિ રાણીને બરાબર કહી. એટલે પુત્ર પ્રાપ્ત કરવા ઈચ્છતી તે સુંદર અંગવાળી રાણીએ સર્વ વ્રતવિધિ સાંભળ્યા બાદ અનુસૂયાના જણાવેલ તે પ્રમાણે બધું કર્યું. પુરુષોત્તમ મહિનાની 11ના દિવસે તેણે ઉપવાસ કર્યો, પાણી પણ ન પીધું અને રાતે ગીત અને નૃત્ય સાથે જાગરણ કર્યું. એમ તેનું વ્રત પૂર્ણ થયું. તરત જ કેશવ ભગવાન પોતે તેના પર પ્રસન્ન થયા. ગરુડ પર બિરાજેલ ભગવાનને પ્રગટ થતાં તેને કહ્યું, હે પવિત્ર સ્ત્રી, તું વરદાન માંગ. જે જગતનું રક્ષણ કરનાર પરમેશ્વરના વચનો સાંભળી પદ્મિનીએ પ્રેમથી તેમની પ્રાર્થના કરી અને પછી હાસ્ય કરીને તેમણે ભગવાન પાસે માંગ્યું, મારા પતિને આપ મોટું વરદાન આપો. પદ્મિનીને તે વાત સાંભળી શ્રી કૃષ્ણ ભગવાને ખુશ થઈ જવાબ આપ્યો, હે ભદ્રે, તે મને પ્રસન્ન કર્યો છે. આ પુરુષોત્તમ મહિનો મને જેવો પ્રીતિદાયક છે તેવો બીજો કોઈ પણ મહિનો મને પ્રીતિદાયક નથી. તેની એકાદશી પણ મને ખૂબ જ ગમે છે અને તે પ્રીતિ વધારનારી છે. હે સુંદર ભ્રુકુટી વાળી પવિત્ર સ્ત્રી, એ એકાદશીની વિધિ પ્રમાણે ઉપવાસ કર્યો છે, તેથી હું તારા પતિને તેનું મનવાંછિત વરદાન આપું છું. એમ પદ્મિનીને કહી સર્વની પીડા નષ્ટ કરનાર વિષ્ણુ ભગવાને રાજા કૃતવીર્યને કહ્યું, હે રાજેન્દ્ર, તારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન તું માંગી લે. તારી પત્નીએ તારું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી મને પ્રસન્ન કર્યો. બધા લોકોને પ્રણામ કરે તેવો પુત્ર માંગ્યો. તેણે કહ્યું, હે મધુસૂદન, હે જગતના નાથ, આપ સિવાય બીજા દેવો, દૈત્યો, મનુષ્ય, નાગો, દાનવો કે રાક્ષસો જેને જીતી ન શકે એવો પુત્ર મને આપો. તથાસ્તુ, ભલે તેમ થાઓ, એવું વરદાન આપી વિષ્ણુ ભગવાન ત્યાં જ અદૃશ્ય થઈ ગયા અને રાજા પણ પત્ની સાથે ખૂબ જ ખુશ થઈ હષ્ટપુષ્ટ થયો. પછી તે પોતાના સુંદર નગરમાં આવ્યો, જે નગર
બધા પુરુષો અને સ્ત્રીઓના મનને સુખ આપનારું હતું. સમય જતાં તેને પદ્મિનીથી કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન નામનો મહાબળવાન પુત્ર થયો. એના જેવો બળવાન માનવી ત્રણેય લોકોમાં કોઈ નથી થયો. એ એકાદશીના વ્રતના પ્રભાવથી તે સહસ્ત્રાર્જુને યુદ્ધમાં રાવણને હરાવ્યો હતો. ચક્ર અને ગદાને ધારણ કરતા શ્રીનારાયણ દેવ સિવાય બીજો કોઈ પણ ત્રણેય લોકમાં તેને જીતી શકે તેમ ન હતો. એ સહસ્ત્રાર્જુને રાવણને હરાવ્યો કેમ કે શ્રી પુરુષોત્તમ મહિનાની કૃપાથી તથા એ માસની પદ્મિની એકાદશીના ઉપવાસથી પ્રસન્ન થઈ વિષ્ણુ ભગવાને કૃત્યવીર્ય અને પદ્મિનીને મહાબળવાન પુત્ર આપ્યો હતો. આમ નારદને કહી બ્રાહ્મણ પુલસ્ત્ય ઋષિ પ્રસન્ન થઈ ત્યાંથી વિદાય થયા. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.